નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ ચાલેલા યુદ્ધ બાદ યુદ્ધ વિરામ ચોક્કસપણે થયો છે, પરંતુ તેનો ખોફ હજુ પણ બાકી છે। બંને દેશો વચ્ચેના યુદ્ધ દરમિયાન ઇઝરાયલના ઈરાન પર હુમલાનો એક કાળજુ કંપાવનારો વિડીયો સામે આવ્યો છે, જે જોઈને કોઈ પણ વ્યક્તિના રૂવાટા ઊભા થઈ જશે। ઇઝરાયલે હુમલો ઈરાનની રાજધાની તેહરાન પર કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઇઝરાયેલે ઓપરેશન રાઇઝિંગ લાયન આ દરમિયાન ભીષણ હુમલાનો અંજામ આપ્યો હતો। આ હુમલાના ભયાનક વિડીયો જોઈને લોકોને ડર લાગી રહ્યો છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ઇઝરાયેલના વાયુસેના 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધના છેલ્લા દિવસોમાં ઈરાનની રાજધાની તેહરાન પર સરકારી ઇમારત પર શ્રેણીબંધ હવાઈ હુમલા કર્યા હતા। જી હા મિત્રો, ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા 12 દિવસના હુમલામાં તેના ટોપ જનરલ, સિનિયર કમાન્ડર અને પરમાણુ વૈજ્ઞાનિકો સહિત કુલ 935 લોકો મારા ગયા છે, જ્યારે સેંકડો ઇમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે। આ ઉપરાંત ઇઝરાયલ અને ઈરાનના પરમાણુ અને સૈન્ય ઠેકાણાના પણ ઘાતક રીતે ટાર્ગેટ કર્યા છે, જેમાં તેના મહત્વપૂર્ણ ઠેકાણા તબાહ થઈ ગયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।